Hello students. In the previous lecture we already discussed about the antenatal preparation and today we will start our new topic in this chapter, psychosocial and cultural aspect of pregnancy. Means કે પ્રેગ્નન્સી દરમિયાન અમુક સાયકોસોશિયલ અને બીજા કયા કલ્ચરલ એસ્પેક્ટ જે છે એ પ્રેગ્નન્સીને ઇફેક્ટ કરે છે તો એના રિલેટેડ આપણે આજે આ ટોપિકની અંદર ડિસ્કસ કરીશું. તો કે pregnancy is a period during which many changes take place in woman's life. There should be a basic understanding of the culture as it expresses the social life, behavior, food, clothing, etc. Cultural and psychosocial aspect contribute to the delivery of responsive care. Means કે પ્રેગ્નન્સી દરમિયાન વુમન જે છે એની લાઈફની અંદર ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે. મીન્સ કે કલ્ચરલ ચેન્જીસ પણ આવી શકે છે, સોશિયલ લાઈફ રિલેટેડ પણ ચેન્જીસ આવી શકે છે, એની અંદર બિહેવિયરલ ચેન્જીસ છે, ફૂડ છે, ક્લોથિંગ છે, આ બધી વસ્તુની અંદર એને શું થાય છે, ચેન્જીસ આવી જાય છે. તો એની અંદર છે ફર્સ્ટ અનવેડ મધર્સ. અનવેડ મધર્સ મીન્સ કે જે વુમને મેરેજ નથી કર્યા અને છતાં તે એઝ અ મધર એની લાઈફમાં રોલ પ્લે કરે છે. તો કે ધ રીઝન વાય ધેર ઇઝ એન ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ ચિલ્ડ્રન coming to unwed mothers, especially in Western societies, is people do not think that this is naturally a wrong act for which they can get punishment from God. There is no fear of God. મીન્સ કે અમુક કન્ટ્રીની અંદર જે અનવેડ મધર જે છે એનો રેશિયો શું છે, વધતો જાય છે કે એ લોકોને કોઈ પણ જાતનો ડર નથી અથવા તો અને તે લોકોને કોઈ પણ જાતની મીન્સ કે જે પનિશમેન્ટ જે મળવી જોઈએ એ પણ મળતી નથી. તો કે ધેર ઇઝ નો ફિયર ઓફ ગોડ એન્ડ સેકન્ડલી their government also support the unwed mother and provides all the financial support to the mother. મીન્સ કે બીજી વસ્તુ કઈ છે તો કે ત્યાંની જે ગવર્મેન્ટ જે છે એ અનવેડ મધર્સ જે છે એને શું કરે છે, સપોર્ટ કરે છે અને બીજું શું કરે છે તો કે એને ફાઇનાન્શિયલ જે થિંગ્સ જે છે એના માટે પણ એને શું કરે છે, સપોર્ટ કરે છે. ધીસ એક્ટ વેન ગિવન સપોર્ટ્સ ઇન્ક્રીઝ. મીન્સ કે એના કારણે ગવર્મેન્ટ જે છે એને સપોર્ટ કરે છે અને અનવેડ મધર્સ જે છે એનો રેશિયો વધતો જાય છે. થર્ડલી ધ ફ્રેન્ડ્સ એન્ડ નેબર્સ ડુ નોટ હેવ એની પ્રોબ્લેમ ફ્રોમ ધીસ. પીપલ જનરલી ટ્રાય ટુ અવોઇડ ડુઈંગ ધોઝ થિંગ્સ ફ્રોમ વિચ ધેર ફ્રેન્ડ્સ ગેટ અનનોઇડ, બટ ઇફ પિયર સપોર્ટ્સ ધીસ એક્ટ ઓલ્સો ઇટ કેન નોટ સ્ટોપ. મીન્સ કે પીપલ્સ જે છે એ શું કરે છે તો કે એને રોકવાની જગ્યાએ એને શું કરે છે, સપોર્ટ કરે છે અને બીજું શું કે તેના જે પિયર્સ જે છે એ લોકો પણ એને શું કરે છે, સપોર્ટ કરે છે. તો જેના કારણે શું થાય છે, અનવેડ મધર્સ જે છે એનો રેશિયો શું છે, એ વધતો જાય છે. ધ નેક્સ્ટ ઇઝ સિંગલ પેરેન્ટ. તો કે સિંગલ પેરેન્ટ તમે કોને કહેશો તો કે parenting is undoubtedly a major responsibility, especially when it comes to a single parent. A single parent has to bear with added responsibilities, tension and pressure. A single parent is left alone to deal with multiple tasks. મીન્સ કે સિંગલ પેરેન્ટ એટલે શું કે કોઈ બી ફિમેલ છે અથવા તો જે મેલ છે એ બંનેમાંથી કોઈ બી એક જણું જે છે એ એના પાર્ટનર વગર ચિલ્ડ્રનને શું કરે છે, સાચવે છે અથવા તો રાખે છે, એને શું કહેવાય, સિંગલ પેરેન્ટ. તો સિંગલ પેરેન્ટની અંદર બે પાર્ટનરમાંથી કોઈ બી એક જ પાર્ટનર જે છે એ બેબી અથવા તો જે ચિલ્ડ્રન જે છે અથવા તો ચાઇલ્ડ જે છે એને સાચવતું હોય એને શું કહેવાય, સિંગલ પેરેન્ટ. મીન્સ કે એની અંદર એક જ પાર્ટનર હોય. તો કે સિંગલ પેરેન્ટની અંદર જે એની અંદર રિસ્પોન્સિબિલિટીઝ છે, ટેન્શન છે, પ્રેશર છે, આ બધી વસ્તુ શું હોય છે, વધારે હોય છે. એન્ડ સિંગલ પેરેન્ટ ઇઝ લેફ્ટ અલોન ટુ ડીલ વિથ મલ્ટિપલ ટાસ્ક. મીન્સ કે સિંગલ પેરેન્ટ જે છે એને લાઈફની સાથે બહુ બધા ટાસ્ક જે છે એને ફેસ કરવાના આવતા હોય છે. સિંગલ પેરેન્ટહુડ મે અકર ફોર અ વેરાયટી ઓફ રીઝન સચેસ. મીન્સ કે સિંગલ પેરેન્ટ થવા માટેના અમુક તમને રીઝનો આપેલા છે અહીં આગળ. તો એની અંદર પહેલું જે છે તો કે સિંગલ પેરેન્ટ બાય ચોઇસ. તો કે એની અંદર છે ધેર આર સર્ટેન પીપલ હુ નેવર વોન્ટ ટુ ગેટ મેરીડ બટ
they do want to have children. These people generally have good financial background and they adopt the children while being single. મીન્સ કે સિંગલ પેરેન્ટ બાય ચોઇસ કે એની અંદર શું હોય છે તો કે જે અમુક માણસો એવા હોય છે કે જેને મેરેજ નથી કરવા હોતા પણ એમને ચિલ્ડ્રન જે છે એ જોતું હોય છે, તો એના કારણે એ લોકો શું કરે છે કે ચિલ્ડ્રન જે છે એને અડોપ્ટ કરે છે અને એવા જે લોકો છે એનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કેવું હોય છે, મોસ્ટલી સારું હોય છે. તો એવા લોકો જે છે એ મેરેજ કર્યા વગર ચિલ્ડ્રન જે છે એને અડોપ્ટ કરે છે. ધ નેક્સ્ટ ઇઝ સિંગલ પેરેન્ટ ફોર પાર્ટ ટાઈમ. તો કે એની અંદર શું છે તો કે ઇન સમ કેસીસ ધેર ઇઝ એબ્સેન્સ ઓફ ધ સપોઝ ફોર લોંગ પીરિયડ ડ્યુ ટુ વર્ક, ફોરેન ટ્રીપ, પીપલ વિથ ટ્રાવેલ રિલેટેડ જોબ્સ, મિલિટરી પર્સનલ એટસેટ્રા. મીન્સ કે આની અંદર શું છે કે આ કેસની અંદર અમુક જે પાર્ટનર જે છે એ મોસ્ટલી શું હોય કે એની કન્ડિશન કેવી હોય તો કે લોંગ પીરિયડ માટે કામ, કોઈ લાંબા સમય માટે કામ કરવા ગયેલો હોય, ફોરેન ટ્રીપ કરવા માટે ગયેલો હોય, પછી કોઈ ટ્રાવેલ રિલેટેડ જોબ કરવા માટે ગયો હોય, મિલિટરી પર્સન જે છે. તો કે આવા બધા કેસની અંદર પેરેન્ટ જે છે એ કેવો હોય છે, મોસ્ટલી સિંગલ રહેતું હોય છે. મીન્સ કે એનું પાર્ટનર જે હોય એ એબ્સન્સ હોય છે. In the absence of partner such long period, the children have to be brought up by mother alone generally. મીન્સ કે આવી રીતે મેલ અને ફિમેલ હોય તો એમાંથી જે કોઈ બી એક પાર્ટનર જે છે એની એબ્સન્સની અંદર જે ચાઇલ્ડ જે છે એ મોસ્ટલી મધર પાસે રહેતું હોય છે અથવા તો કોઈ બી મેલ યા તો ફિમેલ કોઈની એક પાસે રહેતું હોય છે. તો એને કહેવામાં આવે છે સિંગલ પેરેન્ટ ફોર પાર્ટ ટાઈમ, કે જેની અંદર કોઈ એક પાર્ટનર જે છે એ શું હોય, એબસેન્ટ હોય. ધ નેક્સ્ટ ઇઝ ડાયવોર્સિસ. તો કે ડાયવોર્સ ઇઝ અગેન અ ગ્રેટ ઇમોશનલ ટ્રોમા ફોર ધ પાર્ટનર. ધ વન હુ ઇઝ લેફ્ટ વિથ ધ કસ્ટડી ઓફ ધ ચાઇલ્ડ ગેટ મોર રિસ્પોન્સિબિલિટી. મીન્સ કે ડાયવોર્સની અંદર મોસ્ટલી શું થાય છે કે કાં તો મધર જે છે અથવા તો ફાધર છે એ બંનેનું બંનેનું ચાઇલ્ડ જે હોય તો આફ્ટર ડિવોર્સ એ ચાઇલ્ડ જે છે એને કાં તો મધર સાચવે છે કાં તો ખાલી ફાધર સાચવે છે. ધ નેક્સ્ટ ઇઝ વિડો વિથ ચિલ્ડ્રન. તો કે સમટાઈમ ધ ડેથ ઓફ પાર્ટનર પુટ્સ એડિશનલ રિસ્પોન્સિબિલિટીઝ ઓન ધ પાર્ટનર હુ ઇઝ લેફ્ટ એન્ડ ઇટ ઇઝ અકમ્પનીડ બાય સ્ટ્રોંગ ઇમોશનલ સેટબેક. મીન્સ કે વિડો વિથ ચિલ્ડ્રન મીન્સ કે શું થાય છે કે મોસ્ટલી કાં તો પતિ પત્ની હોય તો અથવા તો ફિમેલ જે છે એનો હસબન્ડ જે છે એ કદાચ એક્સપાયર થઈ જાય તો એની પાસે એનું જે ચિલ્ડ્રન હોય છે એ શું થાય છે, મીન્સ કે એનો હસબન્ડ એક્સપાયર થઈ જાય એટલે જેના કારણે તે મધર જે છે એ વિધવા તરીકે ઓળખાય છે અથવા તો વિડો કહેવામાં આવે છે અને તેને પછી એને શું એઝ અ સિંગલ પેરેન્ટ તરીકે પણ એ પોતાની ચાઇલ્ડ જે છે એની રિસ્પોન્સિબિલિટી, એની સાર સંભાળ આ તે બધી વસ્તુને સેટઅપ કરે છે. નેક્સ્ટ ઇઝ ફેક્ટર અફેક્ટિંગ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ ઇન સિંગલ પેરેન્ટ ફેમિલીઝ. મીન્સ કે સિંગલ પેરેન્ટ ફેમિલીની અંદર જે અમુક ફેક્ટર્સ જે છે એ ચિલ્ડ્રનના ડેવલપમેન્ટ માટે કેવી રીતે ઇફેક્ટ કરે છે. તો કે એની અંદર છે ફર્સ્ટ એજ ઓફ ધ પેરેન્ટ્સ. તો કે ઇફ ધ પેરેન્ટ્સ ઇઝ યંગ ઇન એજ હી ઓર સી કેન અન્ડરસ્ટેન્ડ ધ નીડ of the children of the child in a better way and can provide effective care. મીન્સ કે પેરેન્ટ્સની એજ જે છે એ ચાઇલ્ડના ડેવલપમેન્ટ માટે ઇફેક્ટ કરે છે. કેવી રીતે ઇફેક્ટ કરે છે તો કે પેરેન્ટ્સ જે છે એ યંગ એજનું હોય, સિંગલ પેરેન્ટ તો એ યંગ એજનું હોય તો એ શું કરે છે, ચાઇલ્ડની જે નીડ જે છે એ બધી વસ્તુને શું કરે છે, સારી રીતે સમજી શકે છે અને તેને પ્રોવાઈડ કરી શકે છે. ધ નેક્સ્ટ ઇઝ એજ્યુકેશનલ લેવલ ઓફ ધ પેરેન્ટ્સ. તો કે એની અંદર છે અ ગુડ એજ્યુકેટેડ પેરેન્ટ કેન પ્રોવાઈડ ગુડ એજ્યુકેશન ટુ ધ ચાઇલ્ડ એઝ વેલ. ચાઇલ્ડ કેન ગેટ ગુડ ગાઈડન્સ ઇન ધીસ કેસ. મીન્સ કે જો સિંગલ પેરેન્ટ છે એ પોતે એજ્યુકેટેડ હશે તો એની જોડે જે ચાઇલ્ડ જે છે એને પણ શું કરશે, સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરશે. ધ નેક્સ્ટ ઇઝ ઓક્યુપેશન ઓફ ધ પેરેન્ટ્સ. તો કે ઓક્યુપેશન રિલેટેડ કઈ રીતે ડેવલપમેન્ટ થશે તો કે upbringing of the child needs money also for fulfillment of the needs of the child. A good occupation can provide a good financial support. મીન્સ કે તમારું સિંગલ પેરેન્ટ જે છે એનું ઓક્યુપેશન સારું હશે તો એના લીધે એનું ફાઇનાન્શિયલ કન્ડિશન છે એ પણ સારી હશે અને તેના લીધે એ જે ચાઇલ્ડ જે છે એની બધી માંગ જે છે અથવા તો જે એની ફૂલફિલમેન્ટ છે એને શું કરશે, પૂરી કરશે.
The next is family members. So okay, if there is extend family and more members are there, the responsibility can be shared. Love and time can be given by other family members and friends as well. મીન્સ કે ફેમિલી અંદરની એક્સટેન્ડ ફેમિલી મીન્સ કે એની અંદર જોઈન્ટ ફેમિલીની અંદર જો એ ચાઇલ્ડ જે છે એને રાખવામાં આવે તો તેની રિસ્પોન્સિબિલિટી જે છે એ શેર થાય છે, તેને લવ મળે છે, પ્રોપર કેર મળે છે અને બીજા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સનો એને શું મળે છે, લવ અને કેર મળે છે. ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ટીનેજ પ્રેગ્નન્સી. તો કે એની અંદર છે ટીનેજ પ્રેગ્નન્સીની અંદર તો કે ટીનેજ પ્રેગ્નન્સી ઇઝ ડિફાઇન્ડ એઝ એન અંડર એજ ઓર ટીનેજ ગર્લ બિટવીન 13 to 17 યર્સ ઓફ એજ. મીન્સ કે ટીનેજ પ્રેગ્નન્સી કોને કહેવાય તો કે ગર્લની એજ કેટલી હોય 13 to 17 ને એટલી એજની અંદર એ ગર્લ જે છે એ શું થાય, પ્રેગ્નેન્ટ થાય, એને કહેવાય ટીનેજ પ્રેગ્નન્સી. In this case, the pregnant teen mother and the child born are likely to suffer health, social, emotional and economic problems. મીન્સ કે ટીનેજ પ્રેગ્નન્સીના લીધે જે ગર્લ જે છે અથવા જે ફિમેલ જે છે એને ઘણી બધી પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડતી હોય છે, જેમ કે હેલ્થ પ્રોબ્લેમ છે, સોશિયલ પ્રોબ્લેમ છે, ઇમોશનલ પ્રોબ્લેમ છે અને ઇકોનોમિક પ્રોબ્લેમ. આ બધી પ્રોબ્લેમ્સને એને ફેસ કરવી પડતી હોય છે. ધ નેક્સ્ટ ઇઝ કોઝિસ ઓફ ટીનેજ પ્રેગ્નન્સી. મીન્સ કે ટીનેજ પ્રેગ્નન્સી થવાના કોઝિસ કયા કયા છે તો કે એની અંદર છે ફર્સ્ટ અર્લી મેરેજ. તો કે ઇટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ટીનેજ પ્રેગ્નન્સી. ઇફ ધ ફિમેલ ગેટ મેરિડ અર્લી ઇટ બીકમ ઓબ્વિયસ દેટ સી બીકમ્સ ધ મધર અર્લી. અર્લી મેરેજની અંદર મીન્સ કે એટલું જ કહેવા માંગે છે કે તમે જેટલું ગર્લ જે છે અથવા તો ફિમેલ જે છે એના મેરેજ જેટલા તમે વહેલા કરો તો એ શું થશે, એટલી વહેલા ટાઈમની અંદર પ્રેગ્નન્ટ થઈ જશે. ધ નેક્સ્ટ ઇઝ અર્લી ડેટિંગ બિહેવિયર. તો કે ડેટિંગ ઓફ ટીનેજ ચિલ્ડ્રન હેઝ બીકમ કોમન નાઉઅડેઝ. ઇટ એક્સ્ટ્રીમ કેસીસ ધીસ કેન ઓલ્સો લીડ ટુ અર્લી પ્રેગ્નન્સી. મીન્સ કે અત્યારના દિવસોમાં જે ડેટિંગ જે છે એ શું છે, કોમન છે અને જેના કારણે શું થાય છે કે ફિમેલ્સ જે છે, ગર્લ્સ જે છે એ પ્રેગ્નન્ટ થઈ જાય છે. ધ નેક્સ્ટ ઇઝ રેપ ઓન માઇનોર્સ. તો કે રાઇઝિંગ ઇન્સિડન્સ ઓફ રેપ ઓન માઇનોર્સ હેઝ ઓલ્સો ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ટીનેજ પ્રેગ્નન્સી. મીન્સ કે અમુક માઇનોર પીપલ જે છે એની ઉપર રેપ કેસ જે છે એને શું થઈ રહ્યા છે, અત્યારે વધી રહ્યા છે, તો જેના કારણે ટીનેજ પ્રેગ્નન્સીના ચાન્સીસ વધી રહ્યા છે. ધ નેક્સ્ટ ઇઝ લેક ઓફ ફેમિલી બોન્ડિંગ. તો કે ચિલ્ડ્રન હુ ડુ નોટ શેર ક્લોઝ રિલેશનશિપ વિથ ધેર ફેમિલી મેમ્બર્સ આર મોર લાઇકલી ટુ ગો આઉટ એન્ડ indulge in such activities. Unhealthy environment at home makes their relation bad. મીન્સ કે લેક ઓફ ફેમિલી બોન્ડિંગની અંદર કહેવા માંગે છે કે ગર્લ્સ જે છે એ અમુક પોતાની વાતો છે અથવા તો એની ફેમિલી મેમ્બર સાથે અથવા તો પેરેન્ટ સાથે એના એટલા ક્લોઝ રિલેશનશિપ નથી હોતા, તો જેના કારણે એ એની અમુક વાતો જે છે અથવા તો અમુક પ્રોબ્લેમ્સ જે છે, અમુક એક્ટિવિટીઝ જે છે એ શેર નથી કરી શકતી. તો તેના કારણે પણ શું થઈ શકે છે, ટીનેજ પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ વધી જાય છે. ધ નેક્સ્ટ ઇઝ ઇન્ટેક ઓફ ડ્રગ્સ. તો કે the intake of drugs and alcohol is also one of the cause. Under intoxication children can get into such activities. મીન્સ કે ડ્રગ્સ છે, આલ્કોહોલ છે, એના કારણે પણ ટીનેજ પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ છે. કઈ રીતે તો કે ઇન્ટોક્સિકેશન ચિલ્ડ્રન કેન ગેટ ટુ સચ એક્ટિવિટીઝ. મીન્સ કે કોઈ બી એવી નશીલી પદાર્થ હોય અથવા તો એવી કોઈ વસ્તુ હોય કે જેનું એ શું કરે, એનું વ્યસન કરે, તો જેના લીધે એ પોતાની બેભાન અવસ્થાની અંદર તેની સાથે કંઈ પણ થઈ શકે છે અથવા તો પોતે કોઈ બી એક્ટિવિટી કરી શકે છે, જેના લીધે ટીનેજ પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ વધી જાય છે. ધ નેક્સ્ટ ઇઝ ફાઇનાન્શિયલ ફેક્ટર. તો કે વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ ધ ફાઇનાન્શિયલ constraints and poverty. Sometimes girls indulge in such activities in the lure of money and it can result in pregnancy. મીન્સ કે અમુક ફાઇનાન્શિયલ કન્ડિશનના કારણે પણ અમુક ગર્લ્સ જે છે એ શું થાય છે કે ટીનેજ પ્રેગ્નન્સી માટે જવાબદાર બને છે. મીન્સ કે પોતાની અમુક વ્યક્તિઓ જે છે એ જે ગર્લ્સ જે છે એને શું કરે છે કે સામે
પોતાની જે સેક્સ્યુઅલ નીડ્સ જે છે એને પૂરી કરવા માટે સામે ગર્લ્સ જે છે એને શું કરતા હોય છે, પૈસા આપતા હોય છે. તો એના કારણે ગર્લ્સને અમુક ટાઈમે પ્રેગ્નન્સી રહી જવાના ચાન્સીસ વધી જાય છે, જેના કારણે ટીનેજ પ્રેગ્નન્સી થઈ શકે છે. The next is lack of contraceptive. So, if the marriage is done early and no contraceptive method are used, it lead to teen pregnancy, which can have adverse effect on her body. મીન્સ કે lack of contraceptive ની અંદર મીન્સ કે જો ગર્લ જે છે અથવા તો ફિમેલ જે છે એના વહેલા મેરેજ કરી દેવામાં આવેલા હોય અને તે કોઈ પણ કોન્ટ્રાસેપ્ટિવ મેથડનો યુઝ ના કરતી હોય તો તેના લીધે શું થાય છે કે ટીનેજ પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ વધી જાય છે. અને તેના લીધે શું થાય છે કે એ જે ગર્લ્સ જે છે અથવા તો જે ફિમેલ જે છે એની બોડી ઉપર એડવર્સ ઇફેક્ટ થાય છે. ધ નેક્સ્ટ ઇઝ ઇફેક્ટ ઓફ ટીનેજ પ્રેગ્નન્સી. તો કે એની ટીનેજ પ્રેગ્નન્સીની કઈ કઈ ઇફેક્ટ થાય છે, તો કે એની અંદર છે ફર્સ્ટ હાઈ ડ્રોપ આઉટ ફ્રોમ સ્કૂલ. મીન્સ કે ટીનેજ મધર આર મોર લાઇકલી ટુ ડ્રોપ આઉટ ફ્રોમ ધ સ્કૂલ. મધર રિમેન્સ ઇન મોસ્ટ કેસીસ નોટ પ્રોપરલી એજ્યુકેટેડ. મીન્સ કે એની અંદર શું થાય છે કે ટીનેજ પ્રેગ્નન્સીની અંદર જે મોસ્ટલી જે મધર છે અથવા તો ફિમેલ જે છે એ એનું એજ્યુકેશન છે એ છોડી દેતી હોય છે અને જેના કારણે એને પ્રોપર એજ્યુકેશન મળતું નથી. ધ નેક્સ્ટ ઇઝ પ્રીમેચ્યોર બર્થ. તો કે એની અંદર છે ફિમેલ હુ ગેટ પ્રેગ્નેન્ટ એટ ટીનેજ કેન ગીવ બર્થ પ્રીમેચ્યોરલી. ધેર ઇઝ લો બર્થ વેઇટ ઓફ સચ બેબીઝ. મીન્સ કે પ્રીમેચ્યોર મીન્સ કે જે ટીનેજ પ્રેગ્નન્સીના કારણે જે બેબી બર્થ થાય છે એ કેવું થાય છે કે લો બર્થ વેઇટ કે અથવા તો પ્રીમેચ્યોર જે છે એ બર્થ થાય છે. ધ નેક્સ્ટ ઇઝ ઇનએડિક્વેટ ન્યુટ્રિશન. તો કે એની અંદર છે ટીનેજ મધર્સ આર લેસ લાઇકલી ટુ ગેટ એડિક્વેટ ન્યુટ્રિશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી. મીન્સ કે ટીનેજ પ્રેગ્નન્સીની અંદર જે ફિમેલ જે છે એ પ્રેગ્નન્સી દરમિયાન એટલું બધું એડિક્વેટ ન્યુટ્રિશન લેવા માટે એબલ હોતી નથી. ધીસ કેન ગીવ રાઇઝ ટુ ફર્ધર પ્રોબ્લેમ્સ, કે જેના કારણે આગળ પણ ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. Reduce prenatal care. It has been researched that an adolescent mother gets less medical checkups and receive less antenatal care. મીન્સ કે ટીનેજ પ્રેગ્નન્સીના કારણે એને શું થાય છે કે પ્રીનેટલ કેર જે મળવી જોઈએ એ પૂરતી મળતી નથી, એનું પ્રોપર મેડિકલ ચેકઅપ થતું નથી અને જેના કારણે એને એન્ટીનેટલ કેર જે છે એ પણ પ્રોપર રીતે મળતી નથી. ધ નેક્સ્ટ ઇઝ મેટર્નલ એન્ડ infant mortality rate. તો કે ટીનેજ પ્રેગ્નન્સી રિઝલ્ટ ઇન મેની કોમ્પ્લિકેશન વિચ કેન કોઝ મેટર્નલ ડેથ. મીન્સ કે ટીનેજ પ્રેગ્નન્સી છે એના લીધે ઘણી બધી કોમ્પ્લિકેશન્સ થાય છે અને જેના કારણે મેટર્નલ ડેથ મીન્સ કે પ્રેગ્નન્ટ વુમન છે અથવા તો પ્રેગ્નન્ટ ફિમેલ જે છે એનું શું થાય છે, ડેથ થાય છે. તો કે અંડર ડેવલપ્ડ પેલ્વિસ એટ ધીસ એજ કેન ગીવ રાઇઝ ટુ બર્થિંગ ડિફિકલ્ટીઝ. મીન્સ કે જે પેલ્વિસ ટીનેજની એજમાં પેલ્વિસ જે છે એનું શું થાય છે, પ્રોપર રીતે ડેવલપમેન્ટ નથી થયેલું હતું, પણ એ ટાઈમે એનું ડેવલપમેન્ટ જ્યારે થતું હોય તો તેના કારણે બેબીના બર્થ વખતે ઘણી બધી ડિફિકલ્ટીઝ થાય છે. ઇટ કેન લીડ ટુ ઇન્ફન્ટ મોર્ટાલિટી. અને એ બર્થ ડિફિકલ્ટીના કારણે ઇન્ફન્ટ મોર્ટાલિટી મીન્સ કે ઇન્ફન્ટ જે છે એનું શું થાય છે, એનામાં પણ મોર્ટાલિટી રેટ જે છે એ વધતો જાય છે. ધ નેક્સ્ટ ઇઝ અનફુલફિલ્ડ નીડ્સ. તો એની અંદર છે ધેર આર મેની નીડ્સ ઓફ ઇન્ફન્ટ ઓફ ધ ટીનેજ મધર વિચ રિમેન અનફુલફિલ્ડ ઇફ ધેર ઇઝ પોવર્ટી. She cannot meet the financial needs of her to understand the emotional needs of the children. Financial need of her child. Medical aid is also not provided sometimes. She herself is not mature enough to understand the emotional need of the ચાઇલ્ડ. મીન્સ કે અનફુલફિલ્ડ નીડ્સ મીન્સ મતલબ કે ટીનેજ પ્રેગ્નન્સી દરમિયાન જે ફિમેલ જે છે એને પ્રોપર મેડિકલ એડ જે છે એની સુવિધા મળતી નથી, એને પ્રોપર એની ફાઇનાન્શિયલ નીડ છે એ પૂરી થતી નથી અને જેના કારણે અને બીજું કે એની જે ઇમોશનલ નીડ્સ જે છે એને પણ કોઈ સમજી ના શકતું હોય તેના કારણે પણ ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે છે.
The next is health risk. તો કે teenager mother is more likely to anemia, pregnancy induced hypertension, lower genital tract infection, etc. મીન્સ કે ટીનેજ પ્રેગ્નન્સીના કારણે ફિમેલ જે છે એને ઘણી બધી પ્રોબ્લેમ્સ થઈ શકે છે, જેમ કે એનેમિયા છે, પ્રેગ્નન્સી ઇન્ડ્યુઝ હાઇપરટેન્શન છે અને લોઅર જેનાઇટલ ટ્રેક ઇન્ફેક્શન. The next is prevention of teenage pregnancy. મીન્સ કે ટીનેજ પ્રેગ્નન્સી છે એને તમે કઈ રીતે પ્રિવેન્ટ કરશો? તો કે one of the most effective ways of reducing the rate of teenage pregnancies is to have an open talk of teenagers with their parents. School and healthcare professional can also play a role in this by providing educational tasks and information to the teenagers. મીન્સ કે ટીનેજર્સ જે છે એની સાથે જે પેરેન્ટ્સ છે અથવા તો બીજા જે હેલ્થ કેર પ્રોફેશનલ છે, સ્કૂલ ટીચર્સ છે, એ બધાએ ટીનેજર્સની સાથે ઓપનલી ટોકિંગ કરવું જોઈએ. મીન્સ કે ખુલીને બધી વાત કરવી જોઈએ. The next is a strong emotional bond should be developed in the family member as such as children are less likely to indulge in such activities. Emotional attachment of the parent with their children is a strong force helping the young to avoid such activities, and knowledge about contraceptives should be provided. મીન્સ કે ઇમોશનલ બોન્ડિંગ જે છે, મીન્સ કે ટીનેજર્સ છે એનું ઇમોશનલ બોન્ડિંગ જે છે એ ફેમિલી મેમ્બર સાથે, પેરેન્ટ્સ સાથે વધારવું જોઈએ, કે જેના કારણે એ પોતાની સાથે અમુક જે એક્ટિવિટીઝ જે થતી હોય અથવા તો કોઈ બી પ્રોબ્લેમ્સ હોય એ ફેમિલી મેમ્બર સાથે અને પેરેન્ટ્સ સાથે શેર કરી શકે. એન્ડ ધ લાસ્ટ ઇઝ નોલેજ અબાઉટ કોન્ટ્રાસેપ્ટિવ શુડ બી પ્રોવાઇડેડ. અને આ ઉપરાંત ટીનેજર્સ જે છે એને કોન્ટ્રાસેપ્ટિવ વિશે પણ નોલેજ આપેલું હોવું જોઈએ. The next topic is sexual violence. તો કે sexual violence is an emerging concern today. It is a global health and human right problem. If we go through the various researches, in some countries around 1 in 4 women may experience sexual violence by an intimate partner. Sexual violence has profound immediate and long-term consequences on women's physical and mental health, both immediately and many years after the assault. The sexual violence and assault are about power, control and manipulation on the part of the stranger, acquaintance, family member, friend or partner. It includes the following but is not limited to. મીન્સ કે સેક્સ્યુઅલ વાયલન્સની અંદર શું થાય છે કે ફેમિલી મેમ્બર છે અથવા તો પાર્ટનર છે અથવા તો ફ્રેન્ડ્સ છે અથવા તો બીજી કોઈ જે સ્ટ્રોંગ પાવરવાળી કોઈ બી વ્યક્તિ જે છે એ શું કરે છે કે ફિમેલ સાથે સેક્સ્યુઅલી મીન્સ કે એની મરજી વિરુદ્ધ એની સાથે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરે છે, તેને શું કહેવામાં આવે છે? સેક્સ્યુઅલ વાયલન્સ. તો કે એની અંદર છે ફર્સ્ટ, એની અનવોન્ટેડ ટચિંગ ઓર એક્ટ ઓફ સેક્સ્યુઅલ નેચર કમિટેડ થ્રુ ફિઝિકલ ફોર્સ. મીન્સ કે તેની અંદર શું કરવામાં આવે છે? ફિઝિકલી ફોર્સફુલી સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવામાં આવે છે. અનવોન્ટેડ ટચિંગ મીન્સ કે ઈચ્છા વિરુદ્ધ એને શું કરવામાં આવે છે? ટચ કરવામાં આવે છે. બીજું શું છે સેક્સ્યુઅલ વાયલન્સની અંદર? તો કે પાર્સરેટિંગ અ પર્સન ફોર ડેટ્સ. મીન્સ કે પર્સન જે છે એને ડેટ માટે શું કરવામાં આવે છે? એને પ્રેશરાઇઝ કરવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ બિંગ ફોર્સ ટુ વોચ ઓર પાર્ટિસિપેટ ઇન અનવોન્ટેડ સેક્સ્યુઅલ એક્ટિવિટી. મીન્સ કે અનવોન્ટેડ પોતાની ઈચ્છા વિરુદ્ધની સેક્સ્યુઅલ એક્ટિવિટીની અંદર જે ગર્લ્સ છે અથવા તો કોઈ બી વ્યક્તિ જે છે એને શું કરવામાં આવે છે? ફોર્સ કરવામાં આવે છે કે એની સેક્સ્યુઅલ એક્ટિવિટીની અંદર પાર્ટિસિપેટ કરવા માટે. ધ નેક્સ્ટ ઇઝ સેક્સ્યુઅલ એડવાન્સીસ. મીન્સ કે સેક્સ્યુઅલ એક્ટિવિટીઝ છે એના કારણે પોતાના અમુક એડવાન્સમેન્ટ લેવા માટે સેક્સ્યુઅલ વાયલન્સ કરવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ એની અનવોન્ટેડ વર્બલ કમેન્ટ ઓફ સેક્સ્યુઅલ નેચર. મીન્સ કે સેક્સ્યુઅલ નેચરની અંદર શું થાય છે કે અનવોન્ટેડ વર્બલ કમેન્ટ્સ. મીન્સ કે એવી કમેન્ટ અનવોન્ટેડ કે જે ઈચ્છા વિરુદ્ધની કમેન્ટ્સ જે છે એ કરવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ રિમાર્ક અબાઉટ સેક્સ્યુઅલ આઇડેન્ટિટી ઓર સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન. મીન્સ કે સેક્સ્યુઅલ આઇડેન્ટિટી અથવા તો સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન છે એને શું કરવામાં આવે છે? એના વિશે રિમાર્ક કરવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ રેપ. તો કે એની અંદર શું છે? તો કે ફોર્સ
ફોર્સ પેનિટ્રેશન ઓફ ધ વજાઇના ઓર એનસ. મીન્સ કે રેપની અંદર શું કરવામાં આવે છે કે ફિમેલની અંદર જે વજાઇના છે એની અંદર શું કરવામાં આવે છે કે પેનિટ્રેશન કરવામાં આવે છે ફોર્સફુલ્લી. ધ નેક્સ્ટ ઇઝ અનવોન્ટેડ ફિઝિકલ કોન્ટેક્ટ. તો કે પોતાની ઈચ્છા વિરુદ્ધના શું કરવામાં આવે છે ફિઝિકલ કોન્ટેક્ટ રાખવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ રિક્વેસ્ટ ફોર સેક્સ્યુઅલ ફેવર્સ. મીન્સ કે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરાવવા માટે અથવા તો એના ફેવર્સ માટે શું કરવામાં આવે છે રિક્વેસ્ટ કરવામાં આવે છે. ધ નેક્સ્ટ ઇઝ જોબ પ્રમોશન ઓર ડિમોશન ઓર સ્કૂલ પાસિંગ ઓર ફેઇલિંગ એઝ અ રિઝલ્ટ ઓફ જેન્ડર નોન એઝ જેન્ડર હેરેસમેન્ટ. મીન્સ કે કોઈ બી અમુક ફિલ્ડની અંદર જોબ પ્રમોશન છે એના માટે અથવા તો સ્કૂલની અંદર પાસ થવા માટે આ તે તો જોબ પ્રમોશનની અંદર કોઈ બોસ હોય છે એની સેક્રેટરી છે એને પ્રમોશન આપવા માટે એને શું કરતો હોય છે કે બ્લેકમેલ કરતો હોય છે કે જેના કારણે એનું જે જગ્યાએ જોબ કરતી હોય એને શું કરે છે પ્રમોશન આપી દે છે પોતાની સેક્સ્યુઅલ હરેસમેન્ટ જે છે એને પૂરી કરવા માટે. જ્યારે સ્કૂલની અંદર પણ એવી રીતે થતું હોય છે કે જે ગર્લ્સ જે છે એને મેન્ટલી અથવા તો ફિઝિકલી એને શું કરવામાં આવતી હોય છે ટોર્ચર કરવામાં આવતી હોય છે અને તેને શું કરવામાં આવે છે કે એને એવી રીતે એક પ્રકારની લાલચ આપવામાં આવતી હોય છે કે હું તને એક્ઝામની અંદર સારા માર્ક્સ આપી દઈશ કે તને એક્ઝામની અંદર સારો રેન્ક લાવી આપીશ કે પાસ કરી દઈશ આમ તેમ એ બધી વાતોથી એને શું કરવામાં આવે છે એનો ફાયદો ઉઠાવવામાં આવે છે. The next is displaying sexist or demeaning પિક્ચર એન્ડ પોસ્ટર્સ. મીન્સ કે સેક્સ્યુઅલ વાયલન્સની અંદર શું કરવામાં આવે છે કે અત્યારે ખાસ કરીને ફોનની અંદર MMS છે આ તે બધી વસ્તુ તો એને વાયરલ કરી નાખવાની ધમકીના લીધે પણ સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવામાં આવે છે. The next is the effect of sexual violence can be. મીન્સ કે સેક્સ્યુઅલ વાયલન્સની કઈ ઇફેક્ટ થાય છે તો કે ફિઝિકલ ઇફેક્ટ, સાયકોલોજીકલ ઇફેક્ટ અને સોશિયલ ઇફેક્ટ આ 3 પ્રકારની ઇફેક્ટ થાય છે. તો એની અંદર છે ફર્સ્ટ ફિઝિકલ ઇફેક્ટ. તો કે ધ સેક્સ્યુઅલ વાયલન્સ કેન રિઝલ્ટ ઇન્ટુ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન ઇન્ક્લુડિંગ HIV, unintended pregnancy and subsequent unsafe abortion and injuries including trauma to the reproductive tract. મીન્સ કે ફિઝિકલ ઇફેક્ટ કઈ રીતે થાય છે સેક્સ્યુઅલ વાયલન્સના કારણે તો કે ફિમેલ જે છે એને HIV થવાના ચાન્સીસ વધી જાય છે, પછી અનઇન્ટેડ પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ વધી જાય છે, અનસેફ અબોર્શન થાય છે, ઇન્જુરીઝ થાય છે અને રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર એને ટ્રોમા અથવા તો ઇન્જુરી થવાના ચાન્સીસ પણ વધી જાય છે. સાયકોલોજીકલ ઇફેક્ટની અંદર શું થાય છે તો કે ઇન સમ ફિમેલ ધ ઇફેક્ટ શો ઇમિડિયેટલી બટ ઇન અધર્સ ધ ડિટેરિયરસ ઇફેક્ટ કમ યર લેટર. મીન્સ કે અમુક ફિમેલ જે છે એની અંદર સાયકોલોજીકલી ઇફેક્ટ વહેલા જોવા મળે છે જ્યારે અમુક વર્ષો પછી જોવા મળે છે. તો કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ડિપ્રેશન એન્ડ અધર સિરિયસ ઇફેક્ટ સચ એઝ સુસાઇડ અટેમ્પ્ટ કેન બી ઓબ્ઝર્વ. મીન્સ કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર થવાના ચાન્સીસ વધી જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે અને બીજું કે પોતાની સાથે જે સેક્સ્યુઅલ એક્ટિવિટી ઈચ્છા વિરુદ્ધની થઈ હોય તો તેના કારણે ક્યારેક સુસાઇડ અટેમ્પ્ટ પણ કરી શકે છે. The next is social effect. તો કે women who suffered from sexual violence often experience stigma and forced rejection by partner, husband and families and communities. મીન્સ કે સોશિયલ ઇફેક્ટની અંદર કે જે વુમન જે છે એ સેક્સ્યુઅલ વાયલન્સનો અફેક્ટ થયેલી છે તો એ વુમન જે છે એને ફેમિલી મેમ્બર છે, હસબન્ડ છે, પાર્ટનર છે, ફ્રેન્ડ્સ છે, કમ્યુનિટીઝ છે આ બધી વસ્તુમાંથી આ બધી વસ્તુ સામે એ પોતાનો ફેસ બતાવી શકે એવી હોતી નથી. મીન્સ કે એને શું કરવામાં આવે છે કે જે સોશિયલ એક્ટિવિટીઝ છે એમાંથી અથવા તો જે આ કમ્યુનિટી છે એમાંથી એને શું કરવામાં આવે છે બહાર કાઢી મૂકવામાં આવે છે. Our last topic is adoption. The adoption is the act of legally placing a child with a parent or parent other than those whom they were born. મીન્સ કે અડોપ્શન મીન્સ કે શું કે જે પેરેન્ટ્સ જે છે એ કોઈ બી ચિલ્ડ્રન જે છે એને શું કરી શકે છે અડોપ્ટ કરી શકે છે લીગલી. Earlier the practice was to adopt a child from one's own family or close ones. In the 60s,
of an unrelated child started. The intervention of the professional child welfare agencies in the process of adoption started in the early 70s. મીન્સ કે આજે અડોપ્શનની જે પ્રક્રિયા છે અથવા તો જે પ્રોસેસ જે છે એ 60 અને 70sની અંદર સ્ટાર્ટ થઈ ગઈ છે અને એનું ઇન્ટરવેન્શન પણ થઈ ગયું છે લીગલી રીતે. In adoption, the adoptive parents have all the right and responsibilities of a legal parent. Adoptive parent give the child being adopted all the social, emotional and legal right, the responsibilities of a family members. મીન્સ કે અડોપ્શનની અંદર જે પેરેન્ટ્સ જે છે એ કોઈ બીજા ચિલ્ડ્રનને અડોપ્ટ કરે છે તે ચિલ્ડ્રનને એ જે લીગલ પેરેન્ટ્સ છે એની જેમ જ એ ચિલ્ડ્રનને એને રાઇટ્સ અપાવી શકે છે, એની રિસ્પોન્સિબિલિટીઝ લઈ શકે છે અને એઝ અ ફેમિલી મેમ્બર એને પોતાની ફેમિલીનો એક પાર્ટ પણ બનાવી શકે છે. ધ નેક્સ્ટ ઇઝ અડોપ્શન એન્ડ ઇટ્સ રૂલ્સ. મીન્સ કે અડોપ્શન માટેના પણ અમુક રૂલ્સ આપેલા છે. તો કે એની અંદર છે ઇન્ડિયન સિટીઝન હુ આર હિન્દુઝ, જૈન, સિખ્સ ઓર બુદ્ધિસ્ટ આર અલાઉડ ટુ ફોર્મલી અડોપ્ટ અ ચાઇલ્ડ. મીન્સ કે ઇન્ડિયન સિટીઝનની અંદર હિન્દુ છે, જૈન છે, શીખ છે, બુદ્ધિસ્ટ છે, એ બધા લોકો ફોર્મલી ચિલ્ડ્રન જે છે એને અડોપ્ટ કરી શકે છે. ધ અડોપ્શન ઇઝ અંડર ધ હિન્દુ અડોપ્શન ધ મેન્ટેનન્સ એક્ટ ઓફ 1956. મીન્સ કે અડોપ્શનનો જે એક્ટ જે છે એ હિન્દુની અંદર ક્યારે ફોર્મ કરવામાં આવેલો છે તો કે 1956ની અંદર. અંડર ધીસ એક્ટ અ સિંગલ પેરેન્ટ ઓર મેરિડ કપલ આર નોટ પરમિટ ટુ અડોપ્ટ મોર દેન વન ચાઇલ્ડ. મીન્સ કે આ એક્ટની અંદર સિંગલ પેરેન્ટ અથવા તો જે મેરિડ કપલ જે છે એ લોકો એક કરતાં વધારે ચિલ્ડ્રનને અડોપ્ટ કરી શકતા નથી. The next is one of the same sex મીન્સ કે એક જ સેમ સેક્સની અંદર અથવા તો એક જ જાતિની અંદર. ધ નેક્સ્ટ ઇઝ ફોરેન સિટીઝન. તો કે ફોરેન સિટીઝનની અંદર શું છે તો કે એનઆરઆઈઝ એન્ડ ધોઝ ઇન્ડિયન નેશનલ હુ આર Foreign citizens, NRIs and those Indian nationals who are Muslim, Parsis, Christian or Jews are subject to the Guardian and Ward Act of 1890. Under this act, the adoptive parent is only guardian of the children until she reach 18 years of age. મીન્સ કે એનઆરઆઈ ફોરેન કન્ટ્રીની અંદર જે મુસ્લિમ છે, ફોરેન કન્ટ્રીની અંદર જે ઇન્ડિયન પીપલ રહે છે, મુસ્લિમ, પારસી, ક્રિશ્ચન એ બધા લોકો, તો એ લોકો જે છે એ જે ચિલ્ડ્રન જે છે એને અડોપ્ટ તો કરી શકે છે પરંતુ તેને શું 18 યર્સની એજ સુધી જ તેને સાચવી શકે છે. 18 યર્સ પછી એ લોકો 18 યર્સ સુધી જ એ અડોપ્ટ કરેલા ચાઇલ્ડને ગાઈડ કરી શકે છે ફોરેન કન્ટ્રીની અંદર. ધ નેક્સ્ટ ઇઝ એન અડોપ્ટિવ પેરેન્ટ શુડ બી મેડિકલી ફિટ એન્ડ ફાઇનાન્શિયલી એબલ ટુ કેર ફોર અ ચાઇલ્ડ. મીન્સ કે અડોપ્ટિવ પેરેન્ટ્સ જે છે, જે પેરેન્ટ્સે ચાઇલ્ડને અડોપ્ટ કરેલું છે એ પેરેન્ટ્સ મેડિકલી ફિટ હોવા જોઈએ અને તેમની ફાઇનાન્શિયલ કન્ડિશન પણ સારી હોવી જોઈએ. અ પર્સન વિશિંગ ટુ અડોપ્ટ અ ચાઇલ્ડ મસ્ટ બી એટલીસ્ટ 21 year old. મીન્સ કે જે પર્સન ચાઇલ્ડને અડોપ્ટ કરે છે એ પર્સનની એજ એટલીસ્ટ 21 year જેટલી હોવી જોઈએ. There is no legal upper age limit for parents, but most adoptive agencies set their own benchmark. મીન્સ કે જે અડોપ્ટિવ એજન્સીસ છે એમને પોતાના બેન્ચમાર્ક જે છે એ નક્કી કરેલા છે વિથ રિગાર્ડ ટુ એજ કે એજ માટે. ઇન ઇન્ડિયન નોન રેસિડેન્ટ ઇન્ડિયન મીન્સ કે એનઆરઆઈ જે છે ઓર foreign citizen may adopt a child. They have to follow certain guidelines and documentation for being adoptive parents. મીન્સ કે એનઆરઆઈ જે છે અથવા તો જે પેરેન્ટ્સ જે ચાઇલ્ડને અડોપ્ટ કરે છે એના માટે લીગલી શું કરવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે કે એની અંદર પ્રોપર ગાઈડલાઇન્સ જે છે એને ફોલો કરવામાં આવે છે અને પ્રોપર ડોક્યુમેન્ટેશન પણ કરવામાં આવે છે ચાઇલ્ડને અડોપ્ટ કરવા માટે. અ સિંગલ ફિમેલ ઓર મેરિડ કપલ કેન અડોપ્ટ અ ચાઇલ્ડ ઇન ઇન્ડિયા. મીન્સ કે ઇન્ડિયાની અંદર સિંગલ ફિમેલ જે છે એ અડોપ્ટ કરી શકે છે અને મેરિડ કપલ જે છે એ ચાઇલ્ડને અડોપ્ટ કરી શકે છે. અ સિંગલ મેલ ઇઝ યુઝ્યુઅલી
નોટ એલિજિબલ ટુ બી એન અડોપ્ટિવ પેરેન્ટ. મીન્સ કે ઇન્ડિયાની અંદર સિંગલ મેલ જે છે એ ચિલ્ડ્રન જે છે એને અડોપ્ટ કરવા માટે એલિજિબલ ગણાતો નથી. તો આ ટોપિક સાથે આ ચેપ્ટર જે છે એ ઓવર થાય છે.